હેલો ફ્રેન્ડ્સ, હું છું તૃપ્તિ. ફૂડ સેવા ચેનલ પર આપ સૌનું દિલથી સ્વાગત છે. મિત્રો, તમારે વજન ઘટાડવું હોય તો હું કહું છું આ ટિપ્સ ફોલો કરો. તમારું વજન 100% ઘટશે, ખૂબ જ ઇફેક્ટિવ રીતે ઘટશે. વેઇટ લોસ માટે સૌથી પહેલાં તો વજન ઘટાડવા માટેના ઉપાયો કરતાં પહેલાં સૌથી પહેલાં તમારે એ જાણી લેવું જોઈએ કે તમારું વજન કેવી રીતે વધ્યું છે. વજન ઘટવા માટેના 4 થી 5 મહત્વભૂત કારણો હોય છે. ખૂબ જ એ કારણો ઉપર જો ધ્યાન આપવામાં આવે, કોઈ પણ એક કારણ ઉપર, તો પણ તમારા શરીરનું વજન છે ધીરે ધીરે ઘટવા લાગે છે. અને સૌથી વધારે મહત્વની વાત એ છે કે 100 વર્ષ સુધી તમારું વજન પણ નહીં વધે. મિત્રો, એક બી ટેવ અને સાથે કઈ બાબતથી આપણું વજન વધ્યું છે એના ઉપર તમે સૌથી પહેલાં એનાલિસિસ કરો. પછી તમે વેઇટ લોસ પ્લાન કરો, વેઇટ લોસ ડાયટ ફોલો કરો, વેઇટ લોસ એક્સરસાઇઝ કરો કે પછી જીમમાં જાઓ. જ્યાં સુધી તમને પોતાને ખ્યાલ નહીં આવે કે તમારું વજન કેવી રીતે વધ્યું છે, ત્યાં સુધી તમારું વજન ઘટશે નહીં. સૌથી પહેલાં તો તમે વેઇટ લોસ માટે ખોટી દિશામાં ભાગો છો. તમારે પહેલાં તો એ જાણવાનું છે કે કઈ દિશા તરફ તમારે દોડવાનું છે. તમારી જે મંઝિલ છે એ કઈ દિશા તરફ છે. તમારી મંઝિલ પૂર્વ બાજુ હશે અને તમે પશ્ચિમ બાજુ હશો તો તમને રિઝલ્ટ મળશે 0. મિત્રો, ખરેખર અહીંયા આપણે સૌથી પહેલાં 5 કારણો જાણી લઈએ કે કઈ બાબતોના કારણેથી તમારું વજન છે એ વધે છે. સૌથી પહેલું, ઓવર ઇટિંગ. ભૂખ કરતાં થોડું વધારે આપણે જમશું તો પણ આપણું વજન વધશે. બીજું, ફિઝિકલ એક્ટિવિટી 0. તમે જે ભોજન કરો છો એ ભોજન પ્રમાણે જો તમારી ફિઝિકલ એક્ટિવિટીઝ નહીં હોય તો પણ તમારું વજન છે એ વધશે. સૌથી પહેલાં તો અહીંયા તમારે જાણવાનું છે કે તમારી જે ભોજન છે એમાં કેલરી કેટલી છે. સૌથી પહેલાં કેલરી ઉપર ધ્યાન આપવાનું છે. તમારું જે શ્રમ હોય, તમારું જે કાર્ય હોય, તમારી જે એક્ટિવિટીઝ હોય એ પ્રમાણે તમારું ભોજન કરવાનું હોય છે. હવે હું છું તો મારું 24 કલાકનું કામ ખાલી લેપટોપ પર છે અને વિડીયો બનાવવાનો છે. ઘરકામ બિલકુલ કરતી નથી. માત્ર ને માત્ર મારા શરીરનું ધ્યાન રાખું છું, રસોઈ બનાવું છું અને લેપટોપ પર કરું છું. તો શું હું પછી રોજે રોજ ઘીથી લથબથ એવા ચૂરમાના લાડુ ખાઈશ તો મારું વજન કેટલું વધશે? મારું વજન છે કેલરી શૂન્ય બળે છે. મારું વજન મારું જે રોજિંદી લાઈફસ્ટાઈલ છે, ફિઝિકલ એક્ટિવિટી ડાઉન છે. મારું છે લાઈફસ્ટાઈલમાં કેલરી ખૂબ ઓછી વપરાય છે. હલનચલનવાળી લાઈફસ્ટાઈલ છે ને, તો મારા ડાયટની અંદર એકદમ લો કેલરીયુક્ત, જેમાં 0 કેલરી સાથે મને મિનરલ્સ, વિટામિન્સ મળે. મારા ફિઝિકલ જે બોડી છે એને મારે મિનરલ્સ, વિટામિન્સની જરૂર છે, કારણ કે આપણું માનવ શરીર વિટામિન્સ, મિનરલ્સ અને ખનિજોનું બનેલું હોય છે. અને જો એક પણ વસ્તુ ન મળે તો પણ આપણું શરીર છે ડગમગવા લાગે છે. તો અહીંયા તમારે એકદમ દુબળા પણ નથી બનવાનું, એકદમ મોટા પણ નથી બનવાનું, પરંતુ તમે જેવા છો, જેટલું તમારું વજન છે એ પ્રમાણે તમારું બોડી છે પરફેક્ટ હોવું જોઈએ. નહીં પેટ ફૂલાયેલું, નહીં કમરની સાઈડની ચરબી, નહીં શોલ્ડરની વધારે પડતી ચરબી હોવી જોઈએ. તમે જેવા છો એવા બેસ્ટ લાગવા જોઈએ. તો સૌથી પહેલાં તો તમે તમારા ખાનપાન પર ધ્યાન આપો. તમે ધારો કે રોજની 2000 કેલરી લેતા હોય અને સામે તમારી 2000 કેલરી બળી જતી હોય, તો તમારું કામ હોય તો તમે આરામથી લઈ શકો છો. પરંતુ તમે 2000 કેલરી રોજની ખોરાકમાં તમે સામેલ કરો છો, સામે તમારી 500 કેલરી જ વપરાય છે, તો 1500 કેલરી શરીરમાં એકત્રિત થશે અને ધીરે ધીરે તમારું વજન છે એ વધવા લાગશે. તમને પોતાને પણ ખ્યાલ નહીં આવે કે ખરેખર તમારું વજન છે એ વધ્યું છે. ત્રીજું, કોઈ તમને એવો આનુવંશિક રોગ હોય તો તમારું વજન વધશે. જેમ કે ડાયાબિટીસ હશે તો ઇન્સ્યુલિનનું લેવલ છે એ થોડું ઉપર નીચે થશે, એટલે તમારા પેટની ચરબી વધતી હોય છે. તમારો થાઇરોઇડ તમને રોગ છે તો થાઇરોઇડના કારણે પણ વજન વધે છે, કારણ કે થાઇરોઇડ જેમ વધશે એમ વજન વધશે. થાઇરોઇડ સમપ્રમાણ રહેશે તો તમારું વજન પણ સમપ્રમાણ રહેશે. થાઇરોઇડ છે, ડાયાબિટીસ છે, કોલેસ્ટ્રોલ છે, આવા બધા રોગોમાં પેટની ચરબી વધતી હોય છે. તો આ બધા રોગોની અંદર તમારા જે શુગર લેવલ હોય, કોલેસ્ટ્રોલ લેવલ હોય, થાઇરોઇડ લેવલ, એ બધું કંટ્રોલમાં રાખવા માટેની બેસ્ટ ટ્રાય કરો. તમારું વજન એકદમ સરસ ઝડપથી ઘટવા લાગશે અથવા તો મેન્ટેન થઈ જશે. જ્યાં સુધી રોગ કાબૂમાં નહીં કરો ત્યાં સુધી વજન કાબૂમાં નહીં રહે, ચડુતર ચાલુ રહેશે. અને સૌથી મહત્વની વાત એ છે ચોથું, વંશ પરંપરાગત. ઘણા બધા ઘરોમાં એવું હોય છે કે કોઈના દાદા, કોઈની દાદી, કોઈના નાની, મમ્મી, પપ્પા ઝાડા હોય તો સંતાન ચોક્કસ ઝાડા થાય, કારણ કે વંશ પરંપરાગત આપણા બોડીના જીન્સ એ ટાઈપના હોય છે. તો અહીંયા તમારું જે વજન છે એ વંશ પરંપરાગત રીતે પણ તમારું વજન છે એ વધતું હોય છે. અને સૌથી મહત્વનું 5મું જે કારણભૂત છે એ છે પાચન શક્તિ નબળી હોય. તમે એક જ વાટકી ખાવ છો ને, જમો છો ઓછું, તમને ખબર છે કે તમારા શરીરની કેલરી બળે છે,
છતાં પણ તમે ખોરાક નથી ખાઈ શકતા કારણ કે પાચન શક્તિનો પ્રોબ્લેમ્સ થતો હોય તો તમારે એના માટે પાચન શક્તિ સ્ટ્રોંગ થાય એના ઉપાયો અજમાવવાના છે. પરંતુ આજે અહીંયા હું જે રેમેડી તમને જણાવવા જઈ રહી છું એ અત્યાર સુધી જે વેઇટ લોસના 5 કારણો બતાવ્યા છે એ 5 કારણ માટે જવાબદાર છે. વંશ પરંપરાગત હોય, પાચન શક્તિ નબળી હોય અને વજન વધતું હોય, કે પછી કોઈ તમને રોગ હોય અને વજન વધતું હોય, ઓવર ઇટિંગના કારણે વજન વધે છે તમારું, કે પછી ફિઝિકલ એક્ટિવિટી ડાઉન હશે તો તમારું વજન વધે છે. આ 5 કારણોના કારણે જો તમારું વજન વધતું હશે તો વજન વધતું અટકી જશે. માત્ર આ એક જ ઉપાય અજમાવવાનો છે. ઉપાય એકદમ સિમ્પલ છે, એકદમ નાનો છે, ઓછા ખર્ચનો છે. તો ચલો જાણીએ મિત્રો, માહિતી આપણા માટે છે. દિલથી લાઈક, શેર, સબસ્ક્રાઇબ ચોક્કસ કરશો અને આ ઉપાયની મદદથી વજન ઘટાડવાની સાથે સાથે પાચન શક્તિ સ્ટ્રોંગ થશે. એ ઉપરાંત તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ દૂર થશે, પ્રોટીન ફાઇબરની ઉણપ દૂર થશે, સાથે સાથે તમારા શરીરમાંથી કોલેસ્ટ્રોલ દૂર થશે, થાઇરોઇડ લેવલ, ડાયાબિટીસ એકદમ કંટ્રોલમાં રહેશે. સાથે સૌથી મહત્વની વાત એ છે વજન તમારું ધડ 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 ઘટવા લાગશે, તમારા શરીરમાંથી બધું જ ટોક્સિન્સ બહાર નીકળી જશે. તો એના માટે સૌથી પહેલાં માર્કેટમાં જવાનું છે. માર્કેટમાંથી તમારે કોથમીર ફુદીનો લેતા આવવાના છે. કોથમીર ફુદીનો બંને વસ્તુ એવી છે જે તમારા શરીરની અંદર રહેલા ગંદા કચરાને બહાર કાઢવાનું કામ કરે છે. અને આ જ કોથમીર અને ફુદીનો છે વેઇટ લોસ માટે સૌથી બેસ્ટ છે. કારણ કે અત્યાર સુધી દેશ વિદેશમાં જેટલી પણ વેઇટ લોસની દવા બને છે એમાં કોથમીર ફુદીનાનો પાવડર ચોક્કસ સામેલ હોય છે. એટલે આ છે 100% અસરકારક છે. તમે ટ્રાય કરો. કદાચ તમારું વજન અત્યાર સુધી નથી વધ્યું, આ ઉપાયથી ચોક્કસ તમારું વજન છે એ ઘટવા લાગશે. જે લોકોની પાચન શક્તિ નબળી છે, જે લોકોને શરીરમાં કેલરી બેઠા બેઠા બાળવાની છે, જે લોકોને ફિઝિકલ એક્ટિવિટી ડાઉન છે, જે લોકોને રોગોના કારણે વજન વધે છે, જે લોકોને વંશ પરંપરાગત વજન વધે છે, એ દરેક કારણ માટે આ 2 વસ્તુ છે જવાબદાર છે. આ 2 વસ્તુ ખાવાનું જેવું ચાલુ કરી દેશો, તમારા શરીરમાંથી ચરબી થઈ જશે એક્ઝિટ અને વજન તમને શરીરને કહી દેશે ટાટા બાય બાય. જેવી રીતે તમે બીમાર થાવ છો અને તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને રોગ દૂર ભાગી જાય છે તમારાથી, એવી જ રીતે આપણા બોડી માટે પરફેક્ટ છે કોથમીર ફુદીનો. કેવી રીતે સેવન કરવું એ જોઈએ. કોથમીરની અંદર રહેલું વિટામિન કે શરીરની ચરબીને બેલેન્સ કરે છે. ફુદીનાની અંદર રહેલું મેગ્નેશિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, ફાઇબર, પ્રોટીન આ બધી જ વસ્તુ છે તમારા બોડીની અંદર પરફેક્ટ છે. અંદર આંતરડાને સ્ટ્રોંગ કરે છે, પાચન શક્તિ સ્ટ્રોંગ કરે છે, સ્વાદુપિંડ મજબૂત થાય છે. કારણ કે સ્વાદુપિંડ, પાચન તંત્ર આ બધું જ પોટેશિયમ અને મેગ્નેશિયમનું બનેલું હોય છે. જ્યાં સુધી આપણા શરીરને પૂરતા પ્રમાણમાં નથી મળતું ત્યાં સુધી આ બંને અવયવો છે એના રીતે એ કાર્યરત કરતા નથી. પરંતુ જેવું તમે આ બંને ખાવાનું ચાલુ કરી દેશો એટલે બધા શરીરના અંદરના અવયવોનું ડિટોક્સિકરણ થાય છે, જેના કારણે તમારા શરીરના અંદરના અવયવો સ્વાસ્થ્ય થાય છે, સ્વસ્થ. તમારું અંદરનું શરીરનો કચરો બહાર નીકળશે એટલે તમે પણ થાક નહીં લાગે, હેલ્ધી રહેશો, એકદમ એનર્જીથી ભરેલા રહેશો, ઉંમર વધશે એમ તમે નાના પણ દેખાતા જશો. તો નિયમિત 1 વાટકી કોથમીર લેવાની છે, 1 વાટકી ફુદીનો લેવાનો છે. બંનેનું સૌથી નાની મિક્સર જાર હોય છે એમાં પહેલાં તો ચટણી જેવી પેસ્ટ બનાવો, ત્યારબાદ એમાં 1 ગ્લાસ પાણી એડ કરો, હલાવો અને પી જાઓ. દિવસમાં 2 વાર કોઈ પણ સમય પીવો. આ વેઇટ લોસ ડ્રિંક્સ માટે સમય નિશ્ચિત નથી, તમે ચાહો એટલા કોઈ પણ સમય પી શકો છો. નુકસાન પણ નથી, આળસ નથી, ફાયદા જ ફાયદા છે. 1 સમય પીવો, 2 સમય પીવો, 3 ટાઈમ પીવો, પરંતુ પહેલાં તો સવારે નાના કોઠે પીવો અને રાત્રે સૂતા પહેલાં દિવસમાં 2 ટાઈમ પીવો. આ વેઇટ લોસ ડ્રિંક્સ બનાવીને અને તમારા શરીરમાં જો તમે એક જ દિવસમાં ફરક જોવાના છે. આ વેઇટ લોસ ડ્રિંક્સ પીધાના કલાક બાદ જ તમારા શરીરની અંદર આ બધી જ પોઝિટિવ અસરો જોવા મળશે અને એક જ મહિનામાં તમારા શરીરનો ગ્લો વધશે. કારણ કે કોથમીરની અંદર રહેલું વિટામિન એ તમારી સ્કિન અને આંખો અને હેર માટે ખૂબ સારું છે. તો સ્કિન એકદમ યંગ રહેશે. સાથે સાથે જે ફુદીનો છે એ તમારા શરીરની અંદરનો ગંદો કચરો અને બહાર કાઢે છે. કોથમીર ફુદીનાની અંદર રહેલું એન્ટીઓક્સિડન્ટ નામનું તત્વ તમારા શરીરની જે ગાંઠો ચરબીની છે એને ઓગળવાનું કામ કરે છે. અને સૌથી મહત્વની વાત એ છે કે આ વેઇટ લોસ ડ્રિંક્સની મદદથી 25 થી 40 કિલો વજન આરામથી ઘટાડી શકો છો. તો ખરેખર મિત્રો આ નિયમિત રીતે કોથમીર ફુદીનાનો આ વેઇટ લોસ ડ્રિંક્સ પીવો અને વજન ઘટાડો. ખરેખર વજન ઘટાડવાની સાથે સાથે તમે હોસ્પિટલ નહીં જવું પડે, ડૉક્ટર પાસે નહીં જવું પડે, કોઈ વાર રિપોર્ટ્સ નહીં કરાવવા પડે, કોઈ મોંઘી મોંઘી દવાઓ નહીં ખાવી પડે અને ઘણા બધા ફાયદાઓ છે. તો ખરેખર મિત્રો આપ સૌને માહિતી પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ દિલથી કરશો. ચલો આપણે ફરી મળીએ નવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.